ઉનાળાની ગરમીથી બચવા બહાર એસી છે એમ અંદર એસી ફિટ કરાવીએ. પહેલા ઈસબગુલ 1 થી 2 ચમચી ઈસબગુલ ઠંડા દૂધ કે પાણીમાં બરોબર હલાવી મિક્સ કરી અને દિવસમાં એકવાર લેવાથી અહીંના જે ગટ બેક્ટેરિયા છે એને ટેકો મળે છે, એટલે એની ગરમી ઘટે છે. બીજા નંબર ઉપર જે સસ્તા ચોખા છે જાડા, ગુજરાત 17 કે લચકારી કોલમ, એની અંદર શાકભાજી નાખી અને તમે જો એ રાંધો, અથવા આપણે જે ઘઉંના ટુકડા છે દલિયા, એમાં શાકભાજી નાખીને રાંધો તો એવો ફાઇબ્રસ ખોરાક પેટમાં જાય તો એનાથી પણ મોટા આંતરડાની અંદર ગરમી ઘટે છે. મોટા આંતરડામાં ગરમી ઘટે એટલે જે પિત્ત અને વાયુ છે એનું શમન થાય, બેલેન્સ થાય. પિત્ત વગર ખોરાક ન પચે, હું બેલેન્સ કહું છું. હવે આપણા જે ઉનાળાની ગરમીની અંદર કાચી કેરીનો શરબત છે, છાશ છે, હાથથી તોડેલી કાચી ડુંગળી છે, આ બધા જ એ જે ગરમી છે એ ગરમી ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ જે લોકોને કાચી કેરી અને સલાડ માફક નથી આવતા, જે કાકડી છે કાચી માફક નથી આવતી, એ લોકોએ એ રીતે ન લેવું. હવે જે સુગંધી વાળો એટલે કે ખસનું ઘાસ છે, જેની સળી આવે અથવા પાવડર આવે, એનો પણ ઉનાળામાં પિત્ત અને એસિડનું બેલેન્સ કરવામાં ઉપયોગ થઈ શકે છે. 1 ચમચીનો ચોથો ભાગ સુગંધી વાળાનો પાવડર અથવા તો એની જે ઘાસની સળીઓ આવે છે એ નાની પાણીની માટલી કે બોટલમાં રાખી અને એવું પાણી ઉનાળામાં પીવાય તો અંદર ઠંડક થાય છે. ધાણા, જીરું અને જેઠી મધ એટલે કે યષ્ટી મધનો પાવડર, ત્રણેય સરખા ભાગે ભેગા કરી 1 ચમચી પાવડર ગ્લાસમાં હલાવી અને દિવસમાં 2 વાર લેવાય તો શરીરની અંદર એસિડ પિત્તમાં એ ઠંડક કરે છે, શમન કરે છે. આ આખો ઉનાળો તમારો સારો જાય અને ચોમાસામાં જે બફારો થાય છે, જેમાં પિત્ત વિકૃત થાય છે, એ પણ સારો જઈ શકે છે. ફરીથી તમે ઈસબગુલનો પ્રયોગ કરો છો એટલે થોડી કબજિયાત દૂર થાય છે અને મોટા આંતરડાની ગરમી ઓછી થાય, ફ્રેન્ડલી બેક્ટેરિયા વધે એટલે પાચન સુધરશે. તમે ફાઈબર વાળો ખોરાક લો એટલે એ મોટા આંતરડાની અંદરના ગટ બેક્ટેરિયાનો ખોરાક છે. એનાથી આગળ તમારા શરીરની અંદર સુગંધી વાળો યષ્ટી મધુ એટલે કે જેઠી મધ, ધાણા, જીરું, આ બધી વસ્તુ જાય એટલે અંદરના એસિડ પિત્તનું બેલેન્સ થાય. બહાર એસી, અંદર એસી. હજુ આગળ પાણી વધારે પીવો એટલે અંદરની ગરમીનું સંતુલન થાય. પરંતુ સ્વભાવના ઉકળાટ માટે શું કરીશું? સવાર સાંજ 5 થી 7 મિનિટ ઊંડા શ્વાસ અથવા નિરાંત જીવે અગાઉ મેં જે વિડીયો મૂક્યો છે એ પ્રમાણે સવારે 5 થી 7 મિનિટ અને સાંજે અથવા સૂતા પહેલા અનુલોમ વિલોમ. શ્વાસ અંદર જઈને કાર્બન ડાયોક્સાઇડ ઓછો કરે, ઓક્સિજન વધારે, એટલે અંદરની જે એસિડિટી છે એ બેલેન્સ થાય. પાણી અંદર જાય, પીએચ લેવલ ઘટી ગયું હોય તો એને બેલેન્સ કરે, એટલે અંદરની એસિડિટી સરખી થાય. તમારો જે ખોરાક છે એમાં તમે શાકભાજીનું પ્રમાણ રાખો એટલે પીએચ લેવલ સરખું થાય. તમે ફાઈબર લો, અહીંની ગરમી ઘટે. બધું જ હાજર છે, પરંતુ એસિડ એમની તમે અંદર નાખો, તમે જાણો છો કે કઈ વસ્તુ એસિડિક છે અને કઈ તમે અંદર નાખો છો. મારું કામ બેલેન્સ કરવા માટે તમને ટેકો આપવાનું છે.